સીતારામ. એકલો વિંજરો અને સામે આખું સૈન્ય, અને પછી જે થયું એ ઇતિહાસ બની ગયું. જે માણસ આશ્રય માટે કદી ના ન કહેતો એને દુનિયાએ દગાથી મારી નાખ્યો. પોરબંદર પાસે વિસાવાડા એક ગામ, અને ત્યાં રહેતો એક મહેર વિંજરો. ધનથી મોટો નહોતો, પરંતુ દિલથી રાજા હતો. જેના ઘરે મહેમાન આવે એને એ ભગવાન સમાન ગણતો, અને આશ્રય માંગનારને કદી જાકારો નહીં. ધર્મમાં અડગ, વચનમાં પાકો, અને વટમાં વાઘ સમાન. એની એક વાત પ્રસિદ્ધ હતી કે સત્ય માટે મરી જવા તૈયાર થઈ જઈશ, પરંતુ સત્યનો સાથ કદી નહીં છોડું. ધોળકાના રાજા વિસળદેવની ધર્મપત્ની રમાકુંવરી જાત્રાએ નીકળે છે, અને જ્યારે તે વિસાવાડા આવે છે ત્યારે વિંજરો તેને બહેન સમજી આશ્રય અને માન સન્માન આપે છે. પરંતુ રાજાને શંકા જાય છે, અને કહેવાય છે કે શંકા છે એ સત્યને ઢાંકી દે છે, અને ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધ પર કલંક લગાડી અને પોતાની ધર્મપત્નીને મહેલમાંથી કાઢી મૂકે છે. રમાકુંવરીને ક્યાંય આશ્રય ન મળતા તે પોતાના ભાઈ વિંજરા પાસે આશ્રય માટે જાય છે. આ વાત છે એ વિસળદેવને જાણ થાય છે, અને તે પોતાનું સૈન્ય લઈ અને વિસાવાડા યુદ્ધ માટે આવી ચડે છે. અને ત્યાં જઈ અને સમાધાનની વાત કરવા માટે થઈ અને વીર વિંજરાને એકલે હાથે વગર હથિયારે બોલાવે છે. પરંતુ જ્યારે વિંજરો આવે છે ત્યારે દગાની રમત રમાય છે, અને યુદ્ધ છે એ ચાલુ થાય છે. સામે આખું સૈન્ય હતું, અને બીજી બાજુ એકલો વીર વિંજરો. છતાં પણ તે ડગમગતો નથી. સૈનિકની તલવાર ખેંચી અને 3 સૈનિકને ઢાર કરી દે છે, અને રાજાને પણ ઘા વાગે છે. પરંતુ પાછળથી દગો થાય છે, અને બંદૂકની ગોળી વછૂટે અને સીધી વીર વિંજરાને છાતીને વીંધી નાખે છે. અને એ લાગ જોઈ અને રાજા વિસળદેવ છે એ વિંજરાનું માથું ધડથી અલગ કરી દે છે. માથું ધડથી અલગ થયું હોવા છતાં પણ ધડ તલવાર સાથે ઝઝૂમે છે. આ લડાઈમાં હરસુર ચારણ અને વિંજરાના 3 બારોટ પણ શહીદ થયા હતા. દગાથી મરાયેલા વીર મરતા નથી, પરંતુ ઇતિહાસ બની જાય છે. આ માત્ર લડાઈ નહોતી, પરંતુ વટ વચન અને સન્માન માટેનું બલિદાન હતું. જય ભારત, જય હિન્દ.